વલસાડ જિલ્લામાંથી પસાર થતા ધરમપુર નાસિક હાઈવે આખરે 26 કલાક સુધી ઠપ રહ્યા બાદ ખુલ્લો થયો। મોડી રાત્રે હાઈવે પર પલટી મારી ગયેલી હેવી ક્રેનને હટાવી અને વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો। જો કે 26 કલાકથી વધુ સમય સુધી આ હાઈવે પર બંને તરફ હજારો વાહનોની 25 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી હતી। ત્યારે પહાડી વિસ્તારોમાંથી પસાર થતા આ હાઈવે પર સર્જાયેલી પરિસ્થિતિના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી પસાર થતા ધરમપુર નાસિક હાઈવે પર માંડવા વડદેવી ઘાટ નજીક નાસિક તરફથી આવી રહ્યો એક મહાકાય કન્ટેનર પસાર થઈ રહ્યું હતું। જો કે ઘાટ ન ચડી શકતા આ હવે કન્ટેનર હાઈવેની વચ્ચે જ પલટી મારી ગયું હતું। પરિણામે હાઈવેના બંને તરફના વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। શરૂઆતમાં આજુબાજુના વિસ્તારની હેવી ક્રેન બોલાવી અને કન્ટેનરને હાઈવે પરથી હટાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યો હતો। જો કે અનેક ક્રેનો મળીને પણ કામ ન લાગતા આખરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલતી મહાકાય ક્રેનને લાવી આ કન્ટેનરને હટાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા। કન્ટેનર પલટી જતા 26 કલાકથી વધુ લાંબા સમય સુધી હાઈવેના બંને તરફ હજારો વાહનોની 25 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી ગઈ હતી।